Hello everyone. In previous session of C programming, we have studied about the basic of C, means we have started the second unit in which we have continued with the feature of C. In previous session we have seen what are the basic features of C language which is supported by C language. In today's lecture, we will learn the basic structure of C program. Now onwards, we will learn how to develop the program in C language. Before that, we have to see what is the basic structure, right? In C programs, what are the structure we are including in the C program. So, in the C program, the first section is documentation section. આપણે જ્યારે C પ્રોગ્રામ ડેવલપ કરશું બરાબર, તો એની અંદર વેરિયસ સેક્શન્સ હશે બરાબર. આનો જે સ્ટ્રક્ચર જે છે એની અંદર વેરિયસ સેક્શન્સ હશે, રાઈટ. તો એની અંદર ફર્સ્ટ સેક્શન જે છે એ છે ડોક્યુમેન્ટેશન સેક્શન, રાઈટ. આની અંદર અમુક સેક્શન જે છે એ કમ્પલસરી છે, રાઈટ, અને અમુક સેક્શન્સ જે છે એ ઓપ્શનલ છે, એ કમ્પલસરી નથી. ફોર એક્ઝામ્પલ, આ ડોક્યુમેન્ટેશન સેક્શન જે છે એ ઓપ્શનલ છે, તેવું તમારે કમ્પલસરી એને એડ કરવું એવું કમ્પલસરી નથી. સો ધ ફર્સ્ટ સેક્શન ઇઝ ડોક્યુમેન્ટેશન સેક્શન that is used for comment section, રાઈટ. કમેન્ટ સેક્શન પણ કહી શકાય એને. આપણે કોઈ પણ પ્રોગ્રામ બનાવતા હોઈએ તો આપણે ડેવલપર છીએ, આપણને ખબર હોય કે આપણે આ પ્રોગ્રામ રીડ કરીએ ત્યાં આપણને આઈડેન્ટિફાય થઈ જાય કે આ પ્રોગ્રામ શેના માટેનો છે. અને ઇવન નાનો પ્રોગ્રામ હોય તો આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ કે આ પ્રોગ્રામ આપણે શેના માટે ડેવલપ કરેલો છે. પણ જો લેન્ધી પ્રોગ્રામ હોય, પ્રોગ્રામની સાઇઝ મોટી હોય, તો એ ડેવલપરને પણ રીડ કરતાં વાર લાગે, રાઈટ. જે વેરીફાઈ કરતું હોય એને પણ ખ્યાલ ના આવે. એટલા માટે એ પ્રોગ્રામની ઇન્ફોર્મેશન માટે આપણે પ્રોગ્રામની સ્ટાર્ટિંગમાં કમેન્ટ્સ આપીએ છીએ કે આ પ્રોગ્રામ આપણે શેના માટે યુઝ કરીએ છીએ, બરાબર. તો એ જ આપણે પોર્શન લખીએ છીએ કમેન્ટ તરીકે, એ ઇન્ફોર્મેશન માટેનો હોય છે, એ પ્રોગ્રામના કન્સિડર કરવામાં આવતો નથી, રાઈટ. ધ ફર્સ્ટ સેક્શન ઇઝ documentation section that is used for comments, means the information purpose. Then second section is link section, બરાબર. આપણો જ્યારે પ્રોગ્રામ હોય બરાબર, આપણે જ્યારે પ્રોગ્રામ ડેવલપ કરતા હોઈએ તો એની અંદર તમે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું હતું કે હેઝ ઇન્ક્લુડ કરીને આપણે ફાઇલ લખી હતી. હેઝ ઇન્ક્લુડ કરવું એટલે એની અંદર મર્જ કરવું, બરાબર, એની સાથે લિંક કરવું. તો આપણે જે લાઇન્સ લખીએ છીએ એનો મતલબ શું થાય છે, તો કે આપણે જે પ્રોગ્રામ લખ્યો છે એને રન કરવા માટે, એનું આઉટપુટ લઈ આવવા માટે આપણે અમુક ફાઇલ એની સાથે લિંક કરવી પડે છે, એને આપણા પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરવી પડે છે, રાઈટ. તો એ આપણે ઇન્ક્લુડ કરવાનું જે સેક્શન છે એને કહીએ છીએ લિંક સેક્શન. દેટ ઇઝ યુઝડ ફોર ઇન્ક્લુડ ધ લાઇબ્રેરી ફાઇલ્સ. આપણે જે ફાઇલ ઇન્ક્લુડ કરીએ છીએ એને લાઇબ્રેરી ફાઇલ્સ કહીએ છીએ કે જે ઓલરેડી સીમાં અવેલેબલ છે. દેન ધ ડેફિનેશન સેક્શન. ડેફિનેશન સેક્શન એટલે કે આપણે પ્રિવિયસલી ફીચર્સમાં વાત કરી કે સી જે છે એ મોડ્યુલર લેંગ્વેજ છે, રાઈટ. સી ઇઝ અ મોડ્યુલર લેંગ્વેજ. મોડ્યુલ મીન્સ અ ફંક્શન, બરાબર. મોડ્યુલને આપણે ફંક્શન તરીકે આઈડેન્ટિફાય કરવાનું છે સી લેંગ્વેજની અંદર. તો સી લેંગ્વેજની અંદર આપણે જે ફંક્શન્સ બનાવીએ છીએ તો એને આપણે ડિફાઇન કરવા પડે, બરાબર. આપણે કોઈપણ કામ કરતા હોઈએ, ટાસ્ક પરફોર્મ કરતા હોય તો પહેલાં આપણે એને ડિફાઇન કરવું પડે કે આપણે આ ટાસ્ક કરવાનું છે, રાઈટ. તો આપણે એ જે ટાસ્ક, જે ફંક્શન જે છે એને આપણે કંઈ નામ આપીએ છીએ તો એ ફંક્શનને ક્યાં ડિફાઇન કરવું, તો કે આપણે એના માટેનું સેક્શન આપી દીધું છે કે તમારે ફંક્શન્સ જ્યારે ડિફાઇન કરવાના હોય તો આપણે અહીંયા ડિફાઇન કરવાનું છે. અથવા આપણે ડિક્લેર કરવાનું હોય, ડિફાઇન તો આપણે અહીંયા લાસ્ટમાં કરશું, બરાબર. અહીંયા આપણે એને ડિફાઇન કરવાનું હોય, પણ એને ડિક્લેર આપણે અહીંયા કરવાનું હોય કે આપણું આવું કંઈક ફંક્શન્સ આપણે આ સીના પ્રોગ્રામમાં આપણે ડિફાઇન કરવાના છે. તો એવું ડિક્લેરેશન આપણે ઉપર કરીએ છીએ, બરાબર. કહી દેવાનું કે આપણે આવું કંઈક ફંક્શન જે છે આપણા પ્રોગ્રામમાં આવવાનું છે. સાથે બીજું શું ડિફાઇન કરતા હોઈએ આપણે, તો કે કંઈક વેરિયેબલ. ફોર એક્ઝામ્પલ, આપણે એવી કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ હોય, ફોર એક્ઝામ્પલ આપણે એરિયા ઓફ સર્કલમાં જોયું તો કે પાઈની વેલ્યુ ફિક્સ હોય. તમે કોઈ પણ પ્રોગ્રામ કરો, બરાબર, વર્લ્ડ વાઇડ કોઈ પણ પ્રોગ્રામ કરો, સી એરિયા ફાઇન્ડ કરવાનો, પાઈની વેલ્યુ જ્યાં પણ આવતી હોય તો
તો પાઈની વેલ્યુ ફિક્સ હોય 22/7 અથવા 3.14, તો એ આપણે અહીંયા ઉપર ડિફાઇન કરી શકીએ, રાઈટ. કે જે વસ્તુ ગ્લોબલ હોય એને આપણે હેઝ ડિફાઇન કરી આપણે પ્રોગ્રામમાં જોશું કે કેવી રીતે આપણે ડિફાઇન કરી શકીએ છીએ. તો એવા જે કોન્સ્ટન્ટ વેલ્યુ હોય એને પણ આપણે આ સેક્શનમાં જે છે ડિફાઇન કરી શકીએ છીએ. અને બીજું આપણે ડિક્લેરેશન સાથે ડિક્લેરેશન, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. ગ્લોબલ એટલે બધા યુઝ કરી શકે, બરાબર. ડિક્લેરેશન બધા યુઝ કરી શકે એવું સેક્શન, બરાબર. તો આપણે આ જે સેક્શન એવું હોય કે અમુક આપણે એવા વેરિયેબલ હોય કે આપણે એરિયા ઓફ સર્કલમાં જોયું તો આપણે વેરિયેબલ લીધો તો રેડિયસ આર, પછી નંબર્સનો જ્યારે અલ્ગોરિધમ જોયો તો ત્યારે આપણે N1 N2 એવા બધા નંબર્સ લીધા હતા. તો આવા નંબર્સ વેરિયેબલ્સ જે આપણે સી લેંગ્વેજમાં એને વેરિયેબલ્સ કહીએ છીએ. તમે જે મેથ્સમાં એક્સ અને વાય લ્યો છો વેરિયેબલ્સ ચલ તરીકે, બરાબર, કે જેની વેલ્યુ આપણે ચેન્જ કરતા રહેતા હોઈએ, તો એને આપણે સી પ્રોગ્રામમાં વેરિયેબલ કહીએ છીએ. તો એવા જે વેરિયેબલ બધી જગ્યાએ યુઝ થાય, આ જે છે આખો પ્રોગ્રામનો સેક્શન છે, બરાબર. આટલો આપણો પ્રોગ્રામ હોય છે. તો જે વેરિયેબલ્સ આ બધી જગ્યાએ યુઝ કરવાના હોય, અહીંયા પણ યુઝ કરવાના હોય, અહીંયા પણ યુઝ કરવાના હોય, બધા સેક્શન્સમાં યુઝ કરવાના હોય, તો એને આપણે અહીંયા ડિફાઇન કરીએ છીએ ગ્લોબલ ડિક્લેરેશનમાં, બરાબર. ઇટ મીન્સ કે આપણે સીના જે ફંક્શન્સ હોય, બરાબર, એ ફંક્શનને ડિક્લેર કરવાનું હોય કે પછી ગ્લોબલ વેરિયેબલને ડિક્લેર કરવાનું હોય, તો એ વેરિયેબલ આપણે અહીંયા ઉપરના સેક્શનમાં ડિક્લેર કરી દઈએ છીએ, બરાબર. અને ડેફિનેશન સેક્શનમાં પણ એવા કોઈ કોન્સ્ટન્ટ ડિફાઇન કરવાના હોય, ફંક્શનને ડિક્લેર કરવાનું હોય, તો એ બધું આપણે ઉપરના સેક્શનમાં જે છે ડિક્લેર કરી દઈએ છીએ, રાઈટ. એના પછી છે મેઇન ફંક્શન સેક્શન, બરાબર. મેઇન ફંક્શન સેક્શન. હવે આપણે સીનો પ્રોગ્રામ લખીએ છીએ તો એમાં કંઈક મેઇન પાર્ટ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે એક હ્યુમન બોડી સ્ટ્રક્ચર લઈએ તો એની અંદર મેઇન પાર્ટ હોય છે હાર્ટ અથવા બ્રેન કહી શકીએ. આપણું બ્રેન જે છે એ મેઇન છે. જે કંઈ પણ એક્શન્સ થાય છે તો એ બધી એક્શન્સ ક્યાં જાય છે? આપણા બ્રેનમાં જાય છે અને ત્યાંથી આપણને રિએક્શન આવે છે, રાઈટ. તો એવી જ રીતે આપણા પ્રોગ્રામનો સેન્ટર પાર્ટ છે આ મેઇન ફંક્શન, રાઈટ. આપણો જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે આપણને આઉટપુટ ક્યાંથી આવશે? આપણે આઉટપુટ જોતું હોય તો આપણે આ મેઇન ફંક્શનની અંદર કંઈક લખવું પડે, રાઈટ. તો એની અંદર બે પાર્ટ્સ છે. આ મેઇન ફંક્શન જે છે એની અંદર બે પાર્ટ છે, તો કે ડિક્લેરેશન પાર્ટ અને એક્ઝિક્યુશન પાર્ટ. આપણે જે અહીંયા વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ ગ્લોબલ ડિક્લેરેશન, એ વેરિયેબલ આપણે બધી જગ્યાએ વાપરી શકીએ, અહીંયા પણ વાપરી શકીએ અને નીચે પણ વાપરી શકીએ. અને જે વેરિયેબલ આપણે અહીંયા મેઇન ફંક્શનમાં ડિક્લેર કરીએ એ આપણે આટલા પોર્શનમાં જ યુઝ કરી શકીએ. એને આપણે લોકલ વેરિયેબલ કહીએ છીએ. જે તમે નાના પોર્શનમાં જ યુઝ કરી શકો, બરાબર, એને આપણે લોકલ વેરિયેબલ કહીએ છીએ. અને જે તમે બધા સેક્શનમાં યુઝ કરી શકો એને આપણે ગ્લોબલ વેરિયેબલ કહીએ છીએ. તો આ જે લોકલ વેરિયેબલ છે એનો સ્કોપ આટલો જ હોય છે. અને આપણે સેક્શન ડિફાઇન કરીએ છીએ તો એ કર્લી બ્રેસીસની અંદર ડિફાઇન કરીએ છીએ. મેઇન ફંક્શનનો જે કંઈ પણ આપણે પાર્ટ લખવાનો હોય એ આપણે મેઇન ફંક્શનની અંદર જે લખીએ એ કર્લી બ્રેકેટની અંદર લખવાનું હોય છે. કર્લી બ્રેકેટ ચાલુ કરવાનો, કર્લી બ્રેકેટ પૂરો કરવાનો, એની વચ્ચે જ બધું લખવાનું હોય. હવે એની અંદર બે પાર્ટ્સ હોય છે, એક ડિક્લેરેશન અને એક્ઝિક્યુટેબલ પાર્ટ. ડિક્લેરેશન એટલે કે આ તમારે જે કંઈ પણ વેરિયેબલ ડિક્લેર કરવાનો હોય એ તમારે પહેલાં ડિક્લેર કરી દેવાનો. ફોર એક્ઝામ્પલ, તમારે રેડિયસ આર જોઈએ છે, એરિયા માટે એરિયાનો વેરિયેબલ જોઈએ છે, બે વેરિયેબલ જોઈએ છે, તો તમે પહેલાં એને ડિક્લેર કરી દો. એ ડિક્લેરેશન પાર્ટમાં આવશે. પછી આવશે એક્ઝિક્યુશન પાર્ટ. તો એક્ઝિક્યુશન પાર્ટની અંદર કે જે તમારે આઉટપુટમાં જોતું હોય, બરાબર, તમારે એરિયા કેલ્ક્યુલેટ કરવું છે, એરિયાને પ્રિન્ટ કરવો છે, તો એ બધી વસ્તુ એક્ઝિક્યુટેબલ પાર્ટમાં આવશે, બરાબર. અને એક્ઝિક્યુટેબલ પાર્ટમાં એક લાઇન તો મિનિમમ હોવી જ જોઈએ, તો જ આપણને પ્રોગ્રામનું આઉટપુટ આવે. તમે ખાલી ડિક્લેર કરી દો તો એનાથી આપણને પ્રોગ્રામનું આઉટપુટ આવે નહીં. તમારે કંઈ પ્રોગ્રામનું આઉટપુટ જોતું હોય ઇટ મીન્સ તમારે એક્ઝિક્યુટેબલ લાઇનમાં મિનિમમ એક લાઇન એડ કરવી પડે. ધેન લાસ્ટ સેક્શન ઇઝ સબ પ્રોગ્રામ સેક્શન, બરાબર. આપણે વાત કરી હતી કે સી પ્રોગ્રામ જે છે ફંક્શન્સમાં ડિવાઈડ હોય છે, પ્રોસિજર ઓરિએન્ટેડ છે, ફંક્શન ઓરિએન્ટેડ છે. તો એની અંદર વેરિયસ ફંક્શન હોય છે. તો એક કમ્પલસરી ફંક્શન જે છે એ વોઇડ મેઇન છે, રાઈટ. આની અંદર આ જે સેક્શન જે છે મેઇન સેક્શન એ કમ્પલસરી સેક્શન, મેન્ડેટરી સેક્શન કહી શકાય. એ પાર્ટ તો હોવો જ જોઈએ. બીજા જે પાર્ટ્સ જે છે એ ઓપ્શનલ પાર્ટ્સ છે,
એ તમે એડ કરો ના કરો એ કમ્પલસરી નથી. પછી જો આ લિંક સેક્શન જે છે, તમે એવી કોઈ ફાઇલને કમ્પલસરી એડ કરવાની હોય તો એને એડ કરવાની. જો તમે એના કંઈ ફંક્શન ના વાપરતા હોય, આપણી લાઇબ્રેરી ફાઇલ છે એની એક કંઈ તમે યુઝ ના કરતા હોય તો એડ કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, તમે તમારો આઈ કાર્ડ ક્યારે યુઝ કરો? તમે લાઇબ્રેરીમાંથી બુક યુઝ કરો તો કરો. જો તમે લાઇબ્રેરીની કોઈ બુક યુઝ કરો જ નહીં તો તમે આઈ કાર્ડ યુઝ કરવાના નથી. તો એવી જ રીતે આપણે આ લાઇબ્રેરીની કોઈ ફાઇલ યુઝ કરીએ તો આ લિંક સેક્શન એડ કરવાનું, બાકી એડ કરવાનું નહીં. હવે આપણા જે વેરિયસ ફંક્શન એમાંથી આ મેઇન ફંક્શન તો કમ્પલસરી હોય છે. એ સિવાય આપણને કોઈ બીજા ટાસ્ક હોય, બીજા ફંક્શન્સ એડ કરવાની રિક્વાયરમેન્ટ હોય તો એને આપણે નીચે ડિફાઇન કરીએ છીએ. એને ડિક્લેર ઉપર કરીએ છીએ, પણ ડિફાઇન નીચે કરીએ છીએ. ડિક્લેર એટલે ઉપર આપણે ખાલી નામ આપી દઈએ છીએ કે આવું કંઈક ફંક્શન આપણે પ્રોગ્રામમાં એડ કરવાના છીએ, અને એને આપણે ડિફાઇન નીચે કે ભાઈ એનું ટાસ્કની અંદર શું હશે, એરિયાને કેલ્ક્યુલેટ કરવાનો છે તો એ કેલ્ક્યુલેશનવાળું જે લોજિક છે એ આપણે નીચે એડ કરીએ છીએ. મિનિમમ ફાઇન્ડ કરવાનું છે તો એનું લોજિક આપણે અહીંયા એડ કરતા. એવા વેરિયસ ફંક્શન્સ આપણે મેઇન ફંક્શન પછી એડ કરી શકીએ છીએ. ફંક્શન 1, ફંક્શન 2 અપ ટુ ફંક્શન n, જેને આપણે યુઝર ડિફાઇન ફંક્શન્સ કહીએ છીએ, કે જે એ ફંક્શન યુઝર ડિફાઇન કરે છે, એ સીની અંદર ઓલરેડી ડિફાઇન કરેલા નથી. આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં જોયું હતું પ્રિન્ટએફ, સ્કેનએફ એવા ફંક્શન હતા, તો એ સી પ્રોગ્રામના ફંક્શન્સ છે, બરાબર, કે જે અહીંયા આપણે મેઇન ફંક્શનમાં યુઝ કરવાના જ છીએ. પણ અમુક એવા ફંક્શન્સ હોય કે જે સીની અંદર અવેલેબલ નથી. આપણને કામ છે, આપણે ટાસ્ક ફોર એક્ઝામ્પલ આપણે એરિયા ઓફ સર્કલ ફાઇન્ડ કરવું છે તો એના માટેનું આપણે ફંક્શન બનાવીએ તો એ આપણે અહીંયા ડિફાઇન કરવાનું આવે. સો ધીસ આર ઓલ ધ સેક્શન્સ ઓફ સી પ્રોગ્રામ, રાઈટ. ફર્સ્ટ ઇઝ ડોક્યુમેન્ટેશન, કમેન્ટ માટે યુઝ થાય છે. લિંક સેક્શન, કે જે લાઇબ્રેરી ફાઇલને આપણા પ્રોગ્રામ સાથે લિંક કરવા માટે યુઝ થાય છે. ડેફિનેશન સેક્શન, આપણે કોન્સ્ટન્ટ ડિફાઇન કરવાના હોય, ફંક્શન ડિક્લેર કરવાનું હોય એના માટેનું ડેફિનેશન સેક્શન. ગ્લોબલ ડિક્લેરેશન, આપણે એની અંદર ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરવા હોય, ફંક્શન ડિક્લેર કરવા હોય તો એના માટેનું સેક્શન છે. મેઇન ફંક્શન છે કે જે મેન્ડેટરી પાર્ટ છે, પ્રોગ્રામ બનાવો તો મેઇન ફંક્શન એની અંદર હોવું જોઈએ. પછી સબ પ્રોગ્રામ સેક્શન, કે વેરિયસ આપણે ફંક્શન જો એડ કરવા હોય તો આપણે એની અંદર એડ કરી શકીએ. સો ધીસ વોઝ અબાઉટ ધ સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ, રાઈટ. ઇન નેક્સ્ટ લેક્ચર we will see the various programs in C language, and in that program we will follow this structure. આપણે એક બેઝિક પ્રોગ્રામ લઈએ કે જેની અંદર આપણે સેક્શન્સ મેચ કરીએ, એમાંથી આપણે જોઈએ કયા કયા સેક્શન્સ આપણે એડ કર્યા છે. જો આ કમેન્ટ સેક્શન છે, કમેન્ટ સેક્શન આ રીતે લખાય. કમેન્ટ લખવા માટે /* અને // યુઝ થાય. તમે એની વચ્ચે જે લખો એ તમારા આઉટપુટમાં આવે નહીં, એ કમેન્ટ છે, ઇન્ફોર્મેશન માટે છે. તો ઇન્ફોર્મેશન માટે લખ્યું છે રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ધ ફોલોઈંગ મેસેજ. આપણે એક મેસેજ પ્રિન્ટ કરવાનો છે, એના માટે આપણે કમેન્ટ લખીએ છીએ કે આપણે જે આ પ્રોગ્રામ લખ્યો છે આટલો સ્મોલ પ્રોગ્રામ, તો એ શેના માટે છે, તો કે એક નાનો મેસેજ પ્રિન્ટ કરવા માટે છે. પછી તો કે આ જે સેક્શન છે કયો છે, તો કે લિંક સેક્શન, કે જેની અંદર આપણે હેડર ફાઇલ લિંક કરાવેલી છે. આપણો જે આ પ્રોગ્રામ છે એને આ આપણે લાઇબ્રેરીની જે ફાઇલ છે stdio.h, બરાબર, એની સાથે લિંક કરે છે. પછી તો કે મેઇન ફંક્શનનું સેક્શન, તો આ મેઇન ફંક્શનનું સેક્શન છે, રાઈટ. તો આ સેક્શન્સ તમે જોઈ શકો છો, મેં અમુક જ સેક્શન્સ યુઝ કર્યા છે. જ્યારે તમે પ્રોગ્રામ ડેવલપ કરતા હોય તો બધા સેક્શન જે છે ઇન્ક્લુડ કરવા કમ્પલસરી નથી, રાઈટ. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ learn about this first program of C program, how we can develop the first simple message program in C language. Thank you.